હર હર મહાદેવ દોસ્તો, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે મને એમ થયું કે આ વિડીયો મારે ખાસ બનાવવો જોઈએ. મારી જેમ બીજા કોઈ હેરાન ના થાય એના માટે ખાસ આ વિડીયો બનાવું છું. ધ્યાનથી વિડીયો જોજો. અત્યારે મારી પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે, બોલી શકાય એવી હાલત નથી, પણ છતાં પણ મને એમ થયું કે મારો આ અનુભવ હું તમારા લોકો સાથે શેર કરું. આજે સવારે મેં ઉપવાસ માટે આ સુરણ છે, તમે જોઈ શકો છો. સુરણ દરેક ખાતા હોય ફરાળમાં. મારી ભૂલ એ થઈ કે આ સુરણને મેં સેલો ફ્રાય કરવાની કોશિશ કરી. આ જ પેનમાં સેલો ફ્રાય કરી અને કરતી વખતે એ થોડુંક અડકચરું ચડી ગયું. એટલે મને એમ થયું કે કેટલું ચડ્યું છે એ જાણવા માટે ફક્ત ને ફક્ત મેં આટલો ટુકડો મેં આમ કરીને મોઢામાં કટ કર્યો અને આ ગલોફામાં ભરાયો ચાવવા માટે. અને પછી જે મારી હાલત થઈ છે એ તમે કલ્પના પણ નહીં કરી શકો. આટલો કમથો થોડો અધકચરો રહી ગયેલો સુરણનો કટકો મારો આ આખો ગળા સુધી, જ્યાંથી મેં ગળામાં ઉતાર્યો એટલો કટકો ત્યાં સુધી મેં એસિડ પીધું હોય એટલું જ્વલનશીલ હતું આ. એટલે પ્લીઝ તમે લોકો જો સુરણ ખાતા હોય ફરાળમાં તો આ ભૂલ ક્યારેય પણ ના કરતા. કાચું સુરણ સેલો ફ્રાય કરી તીખા સંચળ છાંટીને ખાવાની જે કોઈને ટેવ હોય તો એવું ના કરતા. સુરણને સરખી રીતના મીઠાવાળું કરી ધોજો. 4-5 પાણીએ ધોયા પછી એને બાફી અને એકદમ બફાઈ જાય પછી જ એને ખાજો, નહીતર મારા જેવી હાલત થશે. અત્યારે હું તમને બતાવી નથી શકતી, પણ અંદરનો આ આટલો આખો ભાગ ચાંદા પડ્યા હોય ને એવો હાલત થાય છે. અત્યારે મારા મોઢામાં ગરમ પાણી જ નીકળ્યા રાખે છે અને સવારની હું કશું જ નથી બહુ બોલી શકતી કે પાણી પણ પી નથી શકતી એવી હાલત છે મારી. એટલે પ્લીઝ આ વિડીયાને જેટલો બને એટલો શેર કરજો. અને જો તમે સુરણ ખાતા હોય તો મહેરબાની કરીને કાચું સુરણ કે અધકચરું સુરણ તો ક્યારેય પણ મોઢામાં ના મૂકતા. આ મારો જાત અનુભવ છે એટલે હું તમને કહું છું કે ધ્યાન રાખજો. હું સવારની 2-3 કલાકથી હેરાન થઉં છું અને ખબર નહીં ક્યારે આ બધી રૂજ આવશે મને અંદર. તમે ધ્યાન રાખજો. આટલા કટકાએ હાલત ખરાબ કરી નાખી મારી.